સતત વરસાદને કારણે ડભોઈ નગરપાલિકાની પાટણવાડિયા, ભાતુજીનગર, રાણાવાસ અને નાંદોદી ભાગોળ જેવા વિસ્તારમાં 100 જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીના સામાનને નુકસાન થયું હતું. અનાજ, પાણી અને ઘરવખરી સહિત જરૂરી સરસામાન પર પાણી ફરી વળતા મોટું નુકસાન થવા પામ્યું છે. ડભોઈ નગરપાલિકા દ્વારા વિસ્તારના પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોય, જેના કારણે પાણી ઉતરતા નથી, જેથી રહીશો પરેશાન થઈ રહ્યા છે. પરિવારો છેલ્લા 3 દિવસથી ખાવા પીવામાં તકલીફ વેઠવાની સાથે છોકરાઓ બાળકોને પલંગમાં લઈને બેસી રહેવાનો વારો આવ્યો છે. ડભોઈ નગરપાલિકા આ પાણીનો જલ્દી નિકાલ કરી આપે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે. ફોન કર્યો કે આડી જવું થયું છે. આયરો પછી બધા ભેગા થઈને ખાના ભેગા થઈને બધા ચાલો. હું કરવા ટાળવાની અંદર આખો આ લાઈન આખો પટ્ટો 20-25 મકાન છે. Saya foto di dawai bina ini kan jadi. પાણી આ પહેલી વાર આવ્યું. અમારા ઘરમાં તો જબરજસ્ત પાણી, નીચે તો બધે પાણી છે. આ પાણી ઘરમાં બધા પાણી છે. 3 દિવસ થયા. નગરપાલિકાના 3 વિસ્તાર અમારા નગરપાલિકાની અંદર છે, પણ કોઈ નગરપાલિકાવાળા કોઈ જોવા આવતા નથી. ને અમે 3 દિવસથી અમારા ઘરમાં પાણી બેઠું છે, પણ પાણી હટતું નથી. અમે નાના છોકરા લઈને પલંગ ઉપર બેસી રહ્યા છે. ખાવા પીવાનું નથી. અમે ખાતા રંધીએ કઈ ખાઈએ અમે. એટલે આપણે નાંદોદી ભાગોળ વિસ્તારમાં પાણી છે, તેથી પાણી હટતું નથી. અમારે જવું કઈ. કેટલા વિસ્તારમાં પેસી? અમારા 3 વિસ્તારમાં પાણી બેઠું છે. ખારો, ભાતીજીનગર ને આ રાઠોડિયું ફર્યું. અમારા 3 વિસ્તારમાં પાણી
છે. અમારે જવું કઈ અમારે બેહવા ઉઠવાનું કોઈ આધાર નથી. અમારે પાણીમાં ને પાણીમાં કેટલા રહીએ અમે, અમારા નાના નાના બચ્ચા છે. તો સાહેબ એનો કોઈ નિકાલ કરો તમે. અનાજ પાણી બધું અનાજ પાણી અમારું બધું બગડી ગયું, અમારા ગોદડા લુગડા બધું જ પલળી ગયું સાહેબ. રાણાવાસ, ખારો અને ભાતીનગર અમે 3 દિવસથી પાણીમાં છે. કોઈ તંત્ર જોવા આવતું નથી. 3 દિવસથી એની કન્ડિશનમાં છે, પાણી હટતું નથી. નાનોડી ભાગોળના વિસ્તારમાં પાણીનું બધું છે ને મકાનો ગમે તે બધું પુરાણ કરી નાખ્યું છે, એટલે આગળ પાણી જતું નથી. અમારા 3 દિવસથી આ પાણીની એની જ કન્ડિશન છે. એટલે સરકારને ખાલી એવું કહેવા માંગે છે કે તમે તાત્કાલિક આવીને એનો નિકાલ કરો. આગળથી પાણી હટે, આગળથી એનો નિકાલ થાય, તોડફોડ ગમે તે વસ્તુ કરીને એનો નિકાલ કરો તો અમારા જગ્યાએ બધું પાણીનો નિકાલ થાય. અને 3 દિવસથી અમે ખાડા પીડા વગર છે, બીજાના ઘરમાં પણ રહેવું પડે એ કન્ડિશનમાં છે. અને અમારા 100 થી 150 મકાન છે આ વિસ્તારની અંદર, અને અનાજ પાણી બધા અમારા બગડી ગયા છે. ફ્રીજો બીજો અમે ફ્રીજો પલંગની ઉપર લઈ રહ્યા છે, પલંગની ઉપર પણ પાણી આવી ગયા છે. હવે અમે શું કરીએ, જઈએ ક્યાં આગળ? અમે સરકાર પાસે અમારો રિક્વેસ્ટ છે કે આનો જલ્દી નિકાલ કરે અને આજે નિકાલ થવો જોઈએ.